પહેલી ઓગસ્ટ 2025થી યુપીઆઈના નિયમોમાં થોડો ફેરફાર થવાનો છે. જો તમે ફોનપે, ગૂગલ પે, પેટીએમ જેવી એપ રોજ યુઝ કરતા હો તો આ જાણકારી ખાસ જાણી લેવી જોઈએ. એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યુપીઆઈને વધુ ફાસ્ટ, સેફ અને ભરોસાપાત્ર બનાવવા નવા નિયમો લાવ્યા છે. ભારતમાં દર મહિને 16 અબજથી વધુ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થાય છે. ક્યારેક સર્વર ડાઉનની ફરિયાદો આવે છે. આ સમસ્યા ઘટાડવા એનપીસીઆઈએ 7 ફેરફાર કર્યા છે. ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ. પહેલું છે બેલેન્સ ચેકની લિમિટ. હવે તમે દિવસમાં માત્ર 50 વખત યુપીઆઈ એપથી બેલેન્સ ચેક કરી શકશો. વધારે પડતું બેલેન્સ ચેક કરવાથી સર્વર પર લોડ વધે છે, જેનાથી ટ્રાન્ઝેક્શન ધીમા થઈ જાય છે. બીજું છે લિંક બેંક અકાઉન્ટ ચેકની મર્યાદા. તમારા મોબાઈલ નંબર સાથે જોડાયેલા બેંક અકાઉન્ટને દિવસમાં ફક્ત 25 વખત ચેક કરી શકશો. આનાથી સિસ્ટમનો બિનજરૂરી ભાર ઘટશે અને ફ્રોડ થવાની શક્યતા પણ ઓછી થશે. ત્રીજું છે ઓટોપે ટ્રાન્ઝેક્શનનો નવો રૂલ. નેટફ્લિક્સ, મ્યુચ્યુઅલ ફંડ જેવા ઓટોપે ટ્રાન્ઝેક્શન ફક્ત 3 ટાઈમ સ્લોટમાં થશે. સવારે 10 પહેલા, બપોરે 1 થી 5 અને રાત્રે 9:30 પછી. આનાથી બીજી ટાઈમમાં સર્વર પર દબાણ ઘટશે. ચોથું છે ટ્રાન્ઝેક્શન સ્ટેટસની ચેક લિમિટ. જો તમે કોઈ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય તો તેનું સ્ટેટસ દિવસમાં ફક્ત 3 વખત ચેક કરી શકશો. દર ચેક વચ્ચે 90 સેકન્ડનો ગેપ રાખવો પડશે. આનાથી સિસ્ટમ વધુ સ્મૂથ રહેશે. પાંચમું છે પેમેન્ટ રિવર્સલની મર્યાદા. ચાર્જ બેંક એટલે પેમેન્ટ રિવર્સલની લિમિટ નક્કી થઈ છે. 30 દિવસમાં તમે 10 વખત અને એક વ્યક્તિ કે સંસ્થા પાસેથી 5 વખત ચાર્જ બેક માંગી શકો છો. છઠ્ઠું છે પેમેન્ટ પહેલા બેંકનું નામ. આ નિયમ તો શરૂ થઈ ગયો છે. હવે પેમેન્ટ કરતા પહેલા રિસીવરના બેંકનું રજિસ્ટર નામ દેખાશે. આનાથી ખોટો એકાઉન્ટમાં પૈસા જવાનું કે ફ્રોડ થવાનું જોખમ ઓછું થશે.